ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું છે। પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આપવાના કારણે ડાંગરનું ઉત્પાદન વધ્યું છે। ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12,01,000 ગુણી આવક થઈ છે। ઓલપાડ તાલુકામાં 50,000 વીઘા જમીનમાં ડાંગરની રોપણી કરાઈ હતી। અગાઉની સરખામણીમાં 15 થી 20% વધુ ઉત્પાદન થયું છે। સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરથી ભરાયા હતા। ઓલપાડ મંડળીમાં 4 લાખ ગુણી, જહાંગીરપુરા મંડળીમાં 2,03,000 ગુણી, સાયણ મંડળી 46,000, દાળિયા મંડળી 2,78,000 ગુણી, પાલ કોટન 2,06,000 ગુણી, જીણોદ મંડળી 26,000, પાડી ઝાંખડી 27,000, બળબોધન સહકારી મંડળી 15,000 ગુણીની આવક થઈ હતી। સતત 111 દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વ્યવહારવામાં આવ્યું ને એના ફલશ્રુતિ તમે જો તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી, ખેડ ખાતરને પાણી નસીબને લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી 100 વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મર્સ સાથે જોડાયેલી સભ્ય મંડળીઓમાં 12 લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે। ખેડૂતોમાં એક